પ્રાથમિક શાળામાં ઇસ્લાહ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સૈરા સંસ્કાર પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 25/8/2024 રવિવારના રોજ સૈરા મુસ્લિમ સિપાઈ સમાજના સેવાભાવી યુવાનોના ઇસ્લાહ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિપાઈ મુસ્લિમ સમાજ સૈરાના યુવાનો દ્વારા ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ 40 જેટલી બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું। ઇસ્લાહ ગ્રુપે જણાવ્યું હતું કે ઇસ્લામ ધર્મના પૈગંબર સાહેબની તાલીમ મુજબ ઇસ્લામમાં દાનનું ખૂબ જ મહત્વ છે અને રક્તદાન એ એક મહાદાન હોવાથી યુવાનોએ મુશ્કેલીમાં કોઈને મદદ કરવાના આશયથી આ રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો છે અને માનવતાની સેવાની ભાવના સાથે રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા ઘડિયાળનું વિતરણ કરવામાં આવ્યું। સૈરાના ઇસ્લાહ ગ્રુપ દ્વારા રક્તદાતાઓ માટે ઠંડા પીણા અને કોફી બિસ્કિટની પણ વ્યવસ્થા કરી હતી। ગોધરા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડોક્ટર ચૌહાણ સહિત ટીમ સૈરા આવ્યા અને ઇસ્લાહ ગ્રુપ સૈરાના ઇસાક શેખ, શેઝાદ પઠાણ, વસીમ પઠાણ, શકીલ શેખ વગેરેની મહેનત અને સેવાભાવનાના કારણે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજ રોજ 25/8/24 બ્લડ ડોનેશન કેમ્પ ઇસ્લાહ ગ્રુપ શહેરાવાળાઓએ રાખેલ, જેમાં રક્તદાતાઓએ 40 નવયુવાન છોકરાઓએ 40 જણાએ રક્તદાન કરેલ છે। બહુ ઉત્સાહથી રક્તદાન કરેલ છે। 3 મહિના પછી ફરીથી આ આયોજન કરવામાં આવશે। રક્તદાનની અત્યારે બહુ અછત છે બ્લડ બેંકમાં। આજુબાજુના ગામડાના લોકો રક્તદાન કરતા નથી ને બહેનો, ગામડાની બહેનોને ડિલિવરીના વખતે ઘણી બહેનો એવી હોય, ગરીબ પુઅર પરિવારની ગરીબ બહેનો હોય, જેને 5-5 ગ્રામ હોય, એ બહેનોને 3-3 બોટલ ચડાવવામાં આવે ત્યારે જઈને એમને નોર્મલ ડિલિવરી થાય છે। એના અલાવા પંચમહાલ જિલ્લામાં થેલેસીમિયાના બાળકો, જેને દર અઠવાડિયે 10 બોટલ ચડાવવાની જરૂર પડે છે, એટલે એવા બાળકો 75 બાળકો પંચમહાલ જિલ્લામાં છે, એને મફત બ્લડ આપવામાં આવે છે। और एना माटे भी अछत हो, ये बाळकोने जीवाड़वा माटे दरेक प्रकारनो ग्रुप जोईए, परंतु पंचमहाल में ए ग्रुप ने ए बी ग्रुप की कायम अछत होय छे। अगर 100 बोटल कैम्प कर्यो होय तो एमां मांड 2 बोटल ए पॉजिटिव ने ए बी पॉजिटिव आवे छे, और ए ज ऑर्गेनाइजर 100 बोटल जेने कैम्प कर्यो होय एने ज्यारे जरूर पड़े तो त्यारे एने ए पॉजिटिव ए बी न मळे त्यारे एने बहु दुख थाय कि मैं 100 बोटलनो कैम्प कर्यो पण मने 1 बोटल ना मळी। पर कारण एनो ए छे कि ए पॉजिटिव ए बी पॉजिटिववाळा डोनर मोड़ासाथी लईने दाहोद सुधी पब्लिक में खूब है, लेकिन एवा रक्तदाताओ जेना ए पॉजिटिव ने ए बी पॉजिटिव है एवा रक्तदाताओ बहु ओछा होय छे, पण लेवावाळा वधारे होय छे। एना माटे समझू माणसो होय तो विचारीने समझीने व्यवहार करे और बातचीत करे, ब्लड बैंक ऊपर विश्वास राखे और आ विश्वासनो काम है। एटले रक्तदान करवू, पर रक्तदान कर्या पछी खूब आग्रह राखवो नहीं कि अमने केम मळतुं नथी, परंतु ब्लड जो है माणसमांथी ज ब्लड लेवामां आवे छे, कोई कंपनीथी बनाववामां आवतुं नथी। एटले ज्यां सुधी रक्तदान करेलो ना होय, बेंकमां ना होय तो रक्तदाननी अछत ऊभी थाय छे। एना माटे आ ग्रुपे बहु आगळ आवीने उत्साहथी सेवा करी छे, एना अमे अभिनंदन आपीए छीए। ने हूँ जे बोलूँ छूँ, मारुं नाम है डॉक्टर आर.के. चौहान, रिटायर्ड मेडिकल ऑफिसर, सिविल हॉस्पिटल गोधरा। आज तारीख 25/8/2024 रोज सेरा इस्लाम ग्रुप तरफथी जे ब्लड डोनेशन आयोजन करवामां आव्युं एमां नौजवानोए बहु रस राखीने 40 जेवुं डोनेट कर्युं छे, तेमां हूँ एमनो आभार मानु छुं। साथे साथे रेड क्रॉसना जे पण स्टाफ आव्यो एमनो पण अमे लोको आभार मानीए छीए। हमारा नबी सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत जे छे ए प्रमाणे हमें आज अमल कर्यो। तमारुं नाम? શકીલ શેખ।